નમસ્કાર. મારા હાથમાં જે મશીન છે એ સોઇલ ટેસ્ટિંગ મશીન છે. જી એ ફક્ત ઇન્સ્ટન્ટ 20 થી 30 સેકન્ડમાં 22 જેટલા પેરામીટર તમને બતાવશે. અને આ બીજું આ કરવાથી ફાયદો ખેડૂતોને શું થાય? સૌથી વધારે ફાયદો તો આપણે જે ભરપૂર માત્રામાં ખર્ચો કરીએ છીએ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો, તો એ સીધો બચશે. બસી જાય. ખેડૂતને ખ્યાલ આવશે કે ભાઈ મારી જમીનમાં આ ઘટે. આ પોષક તત્વોની ઉણપ છે પોટાશની, તો એ ફક્ત પોટાશની જ ખરીદી કરશે. એમની સાથે સલ્ફર અને બોરોન જે નાખે છે એ નાખવાની જરૂર નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે આ એક કંપની છે એ જમીન ચકાસણી કરી રહ્યું છે આ મશીન. તો એના વિશે આ કંપની વિશે અને એમના વિશે ડિટેલ આપણને આપશે, કઈ રીતે કરાય એનો રિપોર્ટ આવે એના વિશે આપણને માહિતી આપશે. નમસ્કાર. મારા હાથમાં જે મશીન છે એ સોઇલ ટેસ્ટિંગ મશીન છે. જી એ ફક્ત ઇન્સ્ટન્ટ 20 થી 30 સેકન્ડમાં 22 જેટલા પેરામીટર તમને બતાવશે. કંપનીનું નામ છે રેવેક ફેન્ટમ જી અને આખું ટેકનોલોજી બેઝ કામ કરે છે. જી. સૌપ્રથમ આ મશીન ઓન કરીએ અને એમને ટેબ્લેટ સાથે કનેક્ટ કરવાનું હોય છે. જી આ ટેબ્લેટમાં એપ્લિકેશન આપણે એપ્લિકેશન હોય છે એ ઇન્સ્ટોલ કરવાનું હોય છે. જી આ ટેબ્લેટમાં આપણે નામ નાખી દીધું, મેલ આઈડી નાખી દીધું, ઓકે. સ્ટાર્ટ કેપ્ચરિંગ કરશું. હા ત્યારબાદ અહીંયા જે સ્ટાર્ટ આપશું એટલે ડેટા એનાલિસિસ શરૂ થશે. બરાબર આ મશીન 10 વખત ડેટા એનાલિસિસ કરશે. બરાબર 10 વખત ડેટાનું એનાલિસિસ થશે હા અને સ્ટોપ આપશું એટલે ફક્ત 20 થી 30 સેકન્ડમાં મારા મેલ આઈડી ઉપર એ રિપોર્ટ આવી જશે. બરાબર 22 પેરામીટર 22 પ્રકાર 22 પેરામીટર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પછી આફ્લાટોક્સિન, અમસ, ફંગસ એ બધું ડિટેન કરશું. બરાબર આ થઈ ગયું છે આપણે બરાબર. ઓકે આ સ્ટોપ આપી દેશું ઓકે અને ત્યારબાદ મેલ આઈડી માં આપણો રિપોર્ટ આવી જશે. ચેક કરશું. બરાબર ફક્ત 20 થી 30 સેકન્ડમાં હા તમને રિપોર્ટ મળી જશે. જી અત્યારે મેલ આઈડી માં આવી ગયું. મેલ આઈડી માં રિપોર્ટ આવી જશે. જો 4 ને 26 ઓકે 4 ને 26 અત્યારે મેલ 4 ને 26 આપણે રિપોર્ટ કર્યો છે, રિપોર્ટ આવી ગયો. ઓકે આપણે જોઈ શકો છો કૃષિ ગો વિદ્યાના નામે છે હા બરાબર આપણે વિદ્યા અને એનો પ્લસ પોઈન્ટ એ છે કે જ્યાં લોકેશન છે ગાંધીનગર, તો એનું લોકેશન, હા. એનો તારીખ અને અક્ષાંશ રેખાંશ એ આ મશીન ડિટેન કરશે. જી આ 25 પેરામીટર છે, ઉપર ઇંગ્લિશમાં અને નીચે ગુજરાતીમાં આ રિપોર્ટ આવી જશે. હા બંને પ્રકારના આ 22 પેરામીટર છે એ આવી જશે. બરાબર બીજું આ સામાન્ય મૂલ્ય છે જી. જે જુનાગઢ યુનિવર્સિટીએ ભલામણ કરી છે. જી તમારી જમીનમાં પીએચ 5.5 બતાવે છે, આ જમીનમાં હા હા 6.5 હોવો જોઈએ. હોવા જોઈએ. વધારે વધારે 8.5 અને ઓછામાં ઓછો 5.5. હા. આ બે ની વચ્ચે પીએચ હોય હા એટલે આપણી જમીન સારી. બરાબર 5.5 થી નીચે પીએચ જાય એટલે આપણી જમીન સારી, ભાસ્મિક, બસ બિન પિયત લાયક. અને 8.5 થી વધારે જાય તો આપણે રણ વિસ્તારની જે જમીન છે, રાજસ્થાનનું રણ, બરાબર. સહારાનું રણ, એ જમીન. હા. તો આખું 25 પેરામીટર ખેડૂત આના આધારે નક્કી કરી શકે. બીજું આમાં બતાવે છે ફંગલ પ્રવૃત્તિ 28, તો કેટલી હોવી જોઈએ? 20. તો આમાં ફૂગનું પ્રમાણ છે. છે. તો ખેડૂતને ખ્યાલ આવે કે ભાઈ મારામાં ફૂગનું પ્રમાણ બતાવે છે. જો ખેડૂત આ ટેસ્ટ કરાવીને ફૂગ માટેનું ટ્રાયકોડર્મા, સુડોમોનાસ બધું બજારમાં મળે છે એ નાખી દે તો એમને ફૂગનો પ્રશ્ન જે આવે છે, કાળી ફૂગ, સફેદ ફૂગ, એ ના આવે. અને રિપોર્ટના આધારે એ માવજત કરી શકે. બરાબર બીજું આમાં આવે છે રાસાયણિક ઇન્ડેક્સ 0.2 હા અને કેટલો હોવો જોઈએ? 0.5. એટલે આ જમીનમાં રાસાયણિક ખાતરનું પ્રમાણ વધારે છે. જી. એટલે ખેડૂતને ખબર પડે, અથવા ખેડૂત એમ કે ભાઈ મારો ઓર્ગેનિક છે, તો રિપોર્ટના આધારે ખબર પડે કે આ ઓર્ગેનિક નથી. નથી આમાં રાસાયણિકનું પ્રમાણ એમને નાખેલું છે, કોઈ પણ ડીએપી કે યુરિયા ખાતર નાખેલું છે. નાખેલો છે. એટલે તમને ઇન્સ્ટન્ટ ફક્ત આટલી સેકન્ડમાં આપણે જોયું 30 સેકન્ડમાં રિપોર્ટ મળી જાય છે. બરાબર હવે આના આધારે તમે ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડી શકશો અને ઉત્પાદન વધારી શકશો. ઘટાડી શકશો. બરાબર હવે આ આપણે પેલા તો એને સોઇલ ટેસ્ટ કરવા માટે જમીન એકઠી કઈ રીતે કરવી? એકત્ર કરવામાં ખેડૂતને ધ્યાન એ રાખવાનું કે સેઢા પાળાથી નજીક નહીં, તાજું છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખ્યું હોય ત્યાંથી નહીં, કોઈ ઝાડ નીચેથી નહીં, પછી એમણે તાજો ઉભો પાક હોય મગફળી, કપાસ એમાંથી નહીં. નહીં. જ્યારે એમનો પાક પૂરો થઈ જાય ઉનાળા. ત્યારબાદ ઉનાળામાં અથવા શિયાળામાં પાક પૂરો થઈ જાય પછી 10 દિવસ પછી એ 300 ગ્રામ માટી અલગ અલગ જગ્યાએથી 2 કિલો માટી ભેગી કરે, હા. તેમાં એને એકત્ર કરે અને 4 ભાગ કરીને એક ભાગ રાખવાનો, પાછા 4 ભાગ કરીને એક ભાગ રાખવાનો, એમ છેલ્લે 300 ગ્રામ માટી રહે જી. એનું આપણે સોઇલ ટેસ્ટિંગ કરી આપીએ. કરી આપીએ. એ આખી વાડીનું ધારો કે 5 વીઘા છે તો 5 વીઘાનું એમને એનાલિસિસ ખબર પડી જાય બરાબર કે મારી જમીનમાં કયા કયા પોષક તત્વોની ઉણપ છે બરાબર. અને કયા કયા પોષક તત્વો વધારે પ્રમાણમાં છે. ઓકે તો હવે આપણે આ મશીન નું સેલિંગ કરીએ છીએ આપણે આ તો મશીન થોડુંક હાઈ કોસ્ટ છે. આપણે અત્યારે સર્વિસ બેઝ ઉપર આપીએ છીએ. સર્વિસ જ આપો. આપણે એગ્રો ડીલર નક્કી કરીએ તાલુકા લેવલે
જ્યાં ખેડૂતો એમનો ટેસ્ટ પહોંચાડે 300 ગ્રામ માટી હા. એટલે એમને 750 રૂપિયામાં ટેસ્ટ કરી આપવામાં આવશે. છેક 750 માં 750 માં ટેસ્ટ કરી આપવામાં બરાબર. હા, તો અમારા કોઈ ખેડૂત મિત્રોને બધી અલગ અલગ ખેડૂત મિત્રો જોવે છે અલગ અલગ જગ્યાથી, તો એને હવે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે એ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. મારો મોબાઈલ નંબર આપી દઉં છું. હા, કંપનીનો તમારો મોબાઈલ નંબર જણાવો. 932709 હા 4268. 932709 4268. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે ગમે ત્યારે. હા, હા. એમને વ્યવસ્થિત માહિતી મળશે અને એમનું સોઇલ ટેસ્ટ પણ કરી આપવામાં આવશે. કોઈ પણ ગુજરાતમાં કે કોઈ પણ ગુજરાતમાં કોઈ જગ્યામાં પણ જગ્યાએ ગમે ત્યાં હશે ગમે ત્યાં હશે ત્યાંથી ત્યાં નજીકના distributor ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને એમને સોઇલ ટેસ્ટ કરી આપવામાં. હા, અને આ બીજું આ કરવાથી ફાયદો ખેડૂતોને શું શું થાય? બીજા ફાયદા આપણે આ ટેસ્ટ સૌથી વધારે ફાયદો તો આપણે જે ભરપૂર માત્રામાં ખર્ચો કરીએ છીએ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો, તો એ સીધો બચશે. બચી જાય. ખેડૂતને ખ્યાલ આવશે કે ભાઈ મારી જમીનમાં આ ઘટે. આ પોષક તત્વોની ઉણપ છે પોટાશની, તો એ ફક્ત પોટાશની જ ખરીદી કરશે. એમની સાથે સલ્ફર અને બોરોન જે નાખે છે એ નાખવાની જરૂર નથી. રિપોર્ટમાં એને બોરોન વ્યવસ્થિત આવ્યું તો એમને નાખવાની જરૂર નથી. ફક્ત પોટાશ જ નાખવું પડશે એટલે એમનો ખેતી ખર્ચ ઘટશે. બીજું એની પાક પદ્ધતિ એ નક્કી કરી શકશે. મગફળી છે તો એમાં એને ક્યાં ક્યાં પોષક તત્વો નાખવા છે અથવા ક્યાં ક્યાં પોષક તત્વોની ઉણપ છે એ તો એ જ આધારે માવજત કરીને એને પાક પસંદગી કરી શકશે. હા, તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, જે કોઈ ખેતી કરતા હોય તેમને બેનિફિટ ખેડૂતોને થાય જમીનની ચકાસણી કરવાથી. તો તમે પણ જો આ માહિતી મેળવવા માંગતા હો વધારે અને તમારે ચકાસણી કરવી હોય તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર બોલ્યા છે સર, તેમાં સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. આવા જ વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હરે કૃષ્ણ, જય ગૌ માતા.